સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મોક્ષો છીપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે. એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પુરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કેવું વચન? જેના વચન બળે જે નિર્વાણ માર્ગને પામે છે. વચન સપ્તશતીનો આપણે 180મો બોલ આવેલા, વચનામૃત 19 બોલ નંબર 180. સામાન્ય ભક્તિ કરું એટલે સામાન્ય સર્વ જિજ્ઞાસુઓને પ્રાથમિક ભૂમિકમાં મુમુક્ષુને સામાન્ય ભક્તિ. કઈ સામાન્ય ભક્તિ કરું? આ માર્ગમાં હોય એને કૃપાળુ દેવે સંવંત 1954માં પ્રભુશ્રીજીને વસો ક્ષેત્રે કહ્યું છે કે જે કોઈ ભાઈ બહેન તમારી પાસે આવે અને છૂટવાનું સાધન માગે આટલું આપજો. આ સામાન્ય ભક્તિ. 20 દુહા. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, યમ નિયમ સંયમ આપ કયો અને ક્ષમાપનાનો પાઠ. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. આ 3 પાઠ અને 3 માળા અથવા 5 માળા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની. પ્રભુશ્રીજી કહેતા આની સાથે 7 વ્યસનનો ત્યાગ, એટલે ક્યાં? જુવા, આમિષ, મદિરાદારી, આહેટક ચોરી પરનારી, એ સપ્ત વ્યસન. આનો ત્યાગ કરવો પડે. જુગાર, આપણે ક્યાં જુગાર રમીએ છીએ? એ શેર બજારના સટ્ટા રમતો હોય તો જુગાર જ કહેવાય, લોટરી એ જુગાર જ કહેવાય, રેસ કોર્સ એ જુગાર કહેવાય, ક્રિકેટની મેચમાં બેટ લગાડતો હોય, શરત લગાડતો હોય પૈસા મૂકીને, ઓનલાઈન કે ઓફલાઈન રૂબરૂમાં બધું સરખું જ, એ જુગાર જ કહેવાય. એટલે 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ. મધ, માંસ, મદિરા, અમુક જગ્યાએ માખણનું એમાં નામ છે. આ 3 મકાર, આ તો ચાલે જ નહીં. અને 5 ઉદંબર ફળ. હમણાં દિવાળી આવશે ને, બેસતું વરસ, એટલે હોલમાં રાખ્યું હોય બધું, ચાંદીની સોનાની ડીશ હોય, સાથે અંજીર તો રાખવા જ પડે ને. હાંસડો આખો રાખ્યો હોય ને, અભક્ષ છે. અમૃતચંદ્રસેન આચાર્યએ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં લખેલું છે આ, નહીં અષ્ટમૂળ ગુણ ધારી વિષેન્યુ સેવે દુઃખકારી. આ જો ખાતો હોય ને એટલે 5 ઉદંબર ફળ પછી અંજીરનો નંબર છે એમાં. એ વિતરાગની વાણી સાંભળવાની જ લાયક નથી એમ લખ્યું છે. મુમુક્ષ તો પછી, સમકિત તો પછી, એ વિતરાગની વાત સાંભળવાની જ લાયક નથી એમ લખ્યું. એટલે હજી દિવાળીનો તો ઘણી વાર છે. આ શાંતિથી વિચારી મજબૂત થઈ પચખંડ લઈ લેવાના કે હું આપીશ નહીં કોઈને, ને કોઈ મને આપશે તો હું ખાઈશ નહીં. અંજીર આઈસ્ક્રીમ, અંજીર ફાલુદા બહુ ભાવે. ખાવાનું કેટલું બધું છે. એકાદ વસ્તુ છોડી દઈએ, પ્રભુથી કહેતા પછી જે ફળે 20 દુઆ બધાને મોઢે આવડે છે, બધા કરે જ છે યમ નિયમ 2-3 વાર દિવસમાં. માળાએ કરતા હશે ઘણા, 3 કે 5 માળો છે એવા પણ છે, 36 માળાનો ક્રમ હોય રોજનો, એવા બી છે. દેખાતું કેમ નથી કાંઈ? બ્રહ્મચારી લખ્યું છે 50 વર્ષ પછી આશ્રમમાં રહે છે. તૃષ્ણના બીજા પાઠમાં મોક્ષમાળા પ્રવેશિકાના છેલ્લા ફકરામાં લખ્યું છે બ્રહ્મચારીજીએ, શૌચ ધર્મ. નાઈને આવ્યો છે પણ શુચિ નથી, શૌચ ધર્મ નથી. 10 લક્ષણ ધર્મનો આ એક ભાગ છે, શૌચ ધર્મ. શુચિ તો છે નહીં, આ અભક્ષ ખાધું છે, અભક્ષ પીધું છે. એમાં લખ્યું છે કે લાખ વર્ષ સુધી શાસ્ત્ર વાંચે, લાખો કરોડો વર્ષ સુધી તપ કરે, અભગ ભ્રષ્ટ કરનારનું મલિન મન એવું હોય છે, વિતરાગની વાત એ ઝીલી જ ન શકે ક્યારે. આ સામાન્ય ભક્તિ છે. પ્રભુ કે પછી જ ફળ છે. આ
એટલે 20 દુહા યમ નિયમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર. મંત્ર તો ઘણા છે. આ મંત્ર સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, આ માર્ગમાં માનવાની ઈચ્છા હોય તો ઓછામાં ઓછી 3, વધુમાં વધુ 5, પછી જેટલી કરે એટલી. પછી તો કહેતા જીભે વેલ્ડિંગ કરી દેવાનું, ઉઠતા બેસતા જાગતા સૂતા ખાતા પીતા. પણ 3 નમસ્કાર કરીને પછી મોઢું ખોલે ને, તો 3 નમસ્કાર સજાત્મ સ્વરૂપ પરમ ગુરુના કરીને પછી મોઢું ખોલવાનું સવારે 24 પચકાણ લીધા હોય તો. પછી સૂર્યાસ્ત થાય પછી પચકાણ લેવા છે ને, 3 નમસ્કાર કરવાના સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આખો લોગસે આવી ગયો, નવકાર મંત્ર આવી ગયો, નમોથોણું આવી ગયું, એના કરતાં વધારે આવી ગયું. શું? જ્ઞાનીની આજ્ઞા પાલન આવી ગયું. પછી જે બોલવું એ ના છે જ નહીં. યોગ અસંખ્ય જીન કયા, અસંખ્યાત ભેદે ભક્તિ ગઈ છે, ના છે જ નહીં. આ આજ્ઞા છે. આ સામાન્ય ભક્તિ છે, ખાલી આ વિશેષ નહીં. આ પ્રાથમિક જરૂરિયાત છે આ માર્ગના ઉપાસકને. ઘણાને એમાંય કન્ફ્યુઝન હોય છે બહુ, અને હોય ન સમજાયું હોય તો. જે ક્રમ છે ને 3 માળાનો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ અને આત્મભાવના ભાવતા જીવલે કેવળ, આ આજ્ઞા ભક્તિનો ક્રમ જે આશ્રમમાં પ્રભુથી જ આપેલો એ છે. એટલે આશ્રમમાં રહેતો હોય ને જે આજ્ઞા ભક્તિ ચાલુ હોય, ક્રમ નિત્ય ક્રમ મંદિરનો, આશ્રમનો, અથવા એ ભક્તિ ઘરે કરતા હોય ઘણા, તો વાંધો નહીં, એ બી કરે. મૂળ આ 3 માળા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે પ્રભુશ્રીજીએ કોપાવદેવના સમાગમના બોધ ઝીલ્યો, અને જે કોઈને છૂટ હોય એને ઓછામાં ઓછું આ તો 20 મિનિટ જ લાગે, ખાલી 25 મિનિટ લાગે. 4 મિનિટ લાગે એક માળા કરતા, એટલે 12 મિનિટ એમાં થાય. 20 દુઆમાં 5 મિનિટ, એમ નહીંમાં 3.5 4 મિનિટ થાય ગણીએ તો. એટલે 20 થી 25 મિનિટમાં આ ક્રમ પૂરો થઈ જાય. આ તો આટલા વર્ષથી કરે છે, કેમ ફળતું નથી? પ્રભુજી કહેતા સાથે દવા લીધી છે પણ પરેજી પાળી નથી. હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પડાય નહીં તો ભવરોગ ક્યારે જાય જ નહીં. ત્યાંનો ભવરોગ કેમ નથી જતો? દવા લે છે, આ પરેજી નથી પાળતો. ડાયાબિટીસની દવાઈ લે અને અઠવાડિયામાં 3 વાર ચાસણી પીવે, કેવી રીતે મટે? દવા વધારતો જાય, પણ ચાસણી પીવે જ છે ને, એટલે કંટ્રોલમાં આવે જ નહીં ક્યારે. થોડું ઘણું દેખાય જ, છૂટક પૂર્ણ બંધે, હલકા પ્રકારનું, છૂટવામાં કામ ના આવે. આ પુણ્ય પ્રકૃતિ છે, આ આજ્ઞામાં નથી ને. આજ્ઞામાં નથી એટલે પૂર્ણ પ્રકૃતિ ઠીક, અધોગતિએ જાય, હમણાં આવશે. આ સામાન્ય ભક્તિ એટલે સામાન્યમાં નથી કાઢી નાખવાનું. આ સામાન્ય ભક્તિ અસામાન્ય જીવો માટે છે. આપણે બધા અસામાન્ય જીવો છીએ. કરોડો અબજોમાંથી કોને આ મળ્યું છે વચનામૃત? એમાંના આપણે છીએ. આ સામાન્ય ભક્તિ મેળવવાવાળા આપણે. એટલે પૂર્વના સંસ્કાર કેવા છે આપણા? ઊંચા. અંબાલાલભાઈ લખે છે એક પત્ર કોપાવદુને, મારા પૂર્વના એ સંસ્કાર નમસ્કાર કે તમારા વચન મને મળ્યા. અત્યારે તો કાંઈ છે નહીં. પહેલાં જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે હોભાવ આવી ગયો છે એટલે આ મળ્યું છે. એટલામાંથી કરોડો અબજો 125 બિલિયન છે ને, એમાંથી કેટલાને મળ્યું છે આજ્ઞા ભક્તિ? એટલે 3 માળા સજાત્મ પરમ ગુરુની. બીજા જે મંત્ર હોય સંપ્રદાયના, બાપ દાદાએ આપ્યા હોય, ઓગે લીધા હોય, એના ગુરુજીએ આપ્યા હોય, હજી ગુરુજી બદલાવ્યા ન હોય પાછા, એ કરે ન કરે એ બીજી વાત છે. અહીંયા નિષેધાત્મક વાત નથી. અહીંયા આ આજ્ઞા ભક્તિ આ કરશે ને એટલે પછી એને કોની આજ્ઞા લેવી એ ખબર પડી જશે ધીરે ધીરે. આટલું કરશે ને, આ તો સર્વસામાન્ય આપી છે, આ સામાન્ય ભક્તિ છે. આટલી ભક્તિ છૂટવા માટે કરશે એટલે ક્યાં માથું નમાવવું એ ખબર પડી જાય. પછી કયો મંત્ર છોડી દેવો અને કયો મંત્ર પકડી રાખવો એ ખબર પડી જાય. બધું ખબર પડી જાય ધીરે ધીરે. છૂટવા માટે કરતો હોય તો. પણ ખાલી આટલું જ કરે છે, પરેજી નથી પાળતો. રોગ કેવી રીતે મટે? એટલે 3 માળા સજાત્મ પરમ ગુરુની અને નિત્ય ક્રમ જે છે આશ્રમનો કે ભક્તિનો, એમાં 3 માળા આત્મભાવના, અને એ આત્મભાવના ભાવતા જે આખો વિતરાગનો ધર્મ છે. અને પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ, 2 દેવ સર્વજ્ઞ, કોણ? અરિહંત ને સિદ્ધ. 3 ગુરુ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એટલે 5 પરમેષ્ઠી આવી ગયા ને એમાં. એટલે દેવની શ્રદ્ધા. કોણ દેવ? પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવની, અરિહંત ને સિદ્ધ. આ દેવ થઈ ગયા. ધર્મ કયો? વચનામૃતમાં આપ્યો છે. ગુરુ કોણ? સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એટલે દેવગુરુ ધર્મની શ્રદ્ધા થઈ ગઈ ને. એટલે આ 3 મંત્રમાં શ્રદ્ધા આવી, સમ્યક શ્રદ્ધા. પરમ ગુરુ નિર્ગન સર્વજ્ઞ દેવ એટલે દેવનું રૂપ, ગુરુનું રૂપ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અરિહંતને સિદ્ધિ બધા સજાત્મ સ્વરૂપ જ છે, પણ તોય છૂટું પડ્યું. અને ધર્મ
એટલે સંકિત થઈ ગયું એને, શાસ્ત્ર પ્રમાણે, સંપ્રદાય પ્રમાણે. દેવગુરુ ધર્મની શ્રદ્ધા એટલે સંકિત. આમ સાવ સહેલું છે. અને કુપોલ લોકો ન સમજે તો કોટી ઉપાય નથી. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કે માનવા તૈયાર નથી. તો એ 8 ઉપવાસ કરી નાખે, 30 ઉપવાસ કરી નાખે, આંબેલની ઓળી કરે, 13મી ઓળી ચાલુ છે મારે, 14મી ઓળી ચાલુ છે. પછી પૂરું થઈ જાય એટલે પાછું અભક્ષય ખાવા માંડે. એટલે ફળે 4 પગથિયા ચડે, 5 પડે. એ ચડ્યો જ નહોતો. ચડ ઉતંગ જ્યાં તે પતન. શિખર નહીં, વો કૂપ. એ કૂવો હતો, શિખર હતું જ નહીં. એ ગાતો હતો ખાલી કે શિખર, એ કૂવો હતો. એટલે આ સામાન્ય ભક્તિ આ છે. આ ઉપદેશ નોંધ 36માં કુપોદોએ લખેલું છે કે જે કોઈ જીવ, પહેલાં લખે છે, મુનિને વ્યાખ્યાન કરવું પડવું હોય તો કરે. પ્રભુશ્રી ના પાડી છે 196માં પત્રમાં, વ્યાખ્યાન નહીં કરવાનું. તો શું કરવાનું? જ્ઞાની જે કહ્યું હોય ને એ ઘૂંટ ઘૂંટ કર્યા કરવાનું. એ કરતાં કરતાં પોતે જ્ઞાની થઈ જશે. ક્યારે એની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં આત્મસ્વભાવ પ્રત્યે સંકિત થઈ જાય. આ તો સિદ્ધાંત બોધ છે 6 પદનો પત્ર. તો સંકિત થઈ જાય એટલે ગુરુ થઈ જાય ને. પછી તો પહેલાં ગુરુ થયો તો એ અનંતાનુબંધીમાં હતો. આત્મજ્ઞાન ન હોય ને ગુરુ થાય, એ અનંતાનુબંધી કર્મ છે. મહામોહનીય ભગવતી સૂત્રમાં લખેલું છે આ, કે આત્મજ્ઞાન નથી ને ગુરુ થયો ને, એટલે સૌથી મોટા ગુરુ કોણ છે આ કાળમાં? ગૌતમ ગણધર, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. એટલે ગણધર, ગૌતમ ગણધર આદિની આશા જ ન થાય. એમ ભગવતી સૂત્રમાં 30 મહામૌનીય કર્મના બોલ છે, એમાં 16મો બોલ છે કે એક અસદગુરુને ગુરુ માન્યા, મહામૌનીય 70 કરોડા સાગરો પણ લટકી જાય દીક્ષા લઈને. આપણે એમને દીક્ષા લે પછી તો કામ થાય ને. અને કુપોદે લખ્યું છે 166માં, અનંતકાળના પ્રમાણમાં અનંતવાર શાસ્ત્ર અભ્યાસ, વિદ્યા અભ્યાસ. પછી લખ્યું છે જીન દીક્ષા. પછી લખ્યું છે જીન આચાર્ય પણ કર્યું. તો એ છૂટ્યો નહીં. કેમ? આવું બધું કરતો હતો, ન કરવાનું, આજ્ઞા વગર. એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ 1 કરોડ 10 કરોડ સાધુ નીચે જવાના છે બધા ક્ષેત્ર મળીને. એમ શાસ્ત્રમાં લખેલું છે, જૂના શાસ્ત્રમાં, હજારો વર્ષો જૂના શાસ્ત્ર. જ્ઞાની કહી ગયા છે, આ શાસ્ત્રમાં લખાણું છે સંસ્કૃત અર્ધમાગધી પ્રાકૃતમાં. અમુક જગ્યાએ એમ છે કે આ 9 પાંચડા 55 કરોડ 55 લાખ 55,555 નીચે જવાના છે. એમ સરખું જ છે ને. 25મી માળથી પડે કે 18મી માળથી પડે, બધું સરખું જ છે ને. એમાં આપણે ન હોય એ ધ્યાન રાખવાનું. એટલે આ ટોળામાંથી આપણે કોકને વળગી આવશું, પામે તેનો સંગ. એ બુઢે ને હારે એને લઈ જાય છે ને બધાને. આત્મસિદ્ધિ તો સિદ્ધાંતનો ગ્રંથ છે, અડધી લીટી જ લખી, પામે તેનો સંગ. તો એનું શું થશે? કોઈ બધું લખ્યું જ નહીં કાંઈ, પા લીટી જ. એ પણ જીવ મતાર્થમાં નિજ માન અધિકાર જ પામે નહીં પરમાર્થને. એની વાત નથી કરવી ક્યાંય, અનઅધિકારીમાં. એ અધિકારી જ નથી કે એની વાત નથી કરવી અત્યારે. 142 ગાથા 14 પરોનો સાર, આટલું જ આપ્યું ખાલી. એ અનઅધિકારી છે, એની વાત અત્યારે નથી કરવી. આ ધર્મ કરે જ જીવ, એ ધાડ પાડે છે પોતાના ઘરે જ. ધર્મ કરતા ધાડ પડે છે. કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ. કુપોદો સાવ નાના હતા તો કવિતા બનવાનું કીધું ગુરુ વિશે. તરત જ અવધાનની કવિતા બનાવતો હતો ને, એ કવિતા બનાવો, પરીક્ષા લે ઘણા પંડિતોય ઘણા. કુપોદે પરીક્ષા બનાવી ગુરુ ઉપર, કવિતા બનાવી ગુરુ ઉપર. કેસર હળદર એક જ્યાં એક ભલો ભરવાડ. ભરવાડને શું ખબર પડે? આ કેસર અને હળદર છે, એમ પીળો રંગ એટલું બધું કેસર. પૂછ્યા વણ જે પેકજો, ધોળે દાડે ધાડ કે. ધોળે દાડે ધાડ પડે છે ધર્મમાં. સામાન્ય ભક્તિ કરવું આ બહુ મોટી વાત કરી છે કુપોદે. લખ્યું છે એમાં, મુનિને વ્યાખ્યાન કરવું પડતું તો કરે, પોતે સ્વાધ્યાય કરે છે એવો ભાવ રાખી. હું મારા આત્માના કલ્યાણ માટે કરું છું. 5 જણા ભેગા થઈ ગયા છે તો જોરથી બોલું છું. એના ગુણગામ ગાવા છે મારે. એણે શું કહ્યું છે છેલ્લા શ્વાસ સુધી? તો એણે તો આત્મા થવાનું કહ્યું છે. થઈ જશે આત્મા દેહ છૂટતા પહેલાં. કામ થઈ ગયું ને. એના માટે તો અધ્યાત્મ છે કે હું શરીર નથી, હું આત્મા છું. એના માટે તો ધર્મ છે. મંદિર, આશ્રમ, દીક્ષા, તીર્થયાત્રા એના માટે જ છે ને ધર્મની બધી કરણી. જૈન ધર્મ કે હું શરીર નથી, આત્મા છું. ઉપનિષદમાં બીજું શું છે? વેદાંતમાં આ નવરાત્રિ ગઈ ને હમણાં, એમાં ભલે બધા ડિસ્કો રમતા હોય, આરતીમાં શું આવે છે? અંબા અભયપદ આપજો રે. અંબાજીની શક્તિ છે, એક રૂપક.
એ જે હોય એ ગણપતિ બાપાની દીકરીને સંતોષી માતા એની દીકરીને એ પછી વાત કરશું આપણે. છેલ્લી લીટી શું છે એની આરતીની? અંબા અભયપદ આપજો. આરતી કરતો એને ખબર હોય હું અભયપદ માગવા આવ્યો છું કે નાચવા આવ્યો છું, પતી ગયું. તો આપણે બહુ આશ્ચર્ય નથી કરવાનું કે આપણે એ જ કરીએ છીએ અહીંયા વિતરાગના માર્ગમાં. પંડિત ટોડરમલજી કહે છે કે આ જીવે એ જ કરે છે. ગણપતિ બધા મંગળવારે જાય ને, કુપોદન માનવાવાળા નહીં, છોકરાને લગ્ન કંકોત્રી જોજો શ્રી ગણેશાય નમ છે કે નહીં. નવું ઘર લીધું હોય 6 કરોડનું, એક લાદી છે કે નહીં, ગણપતિ 2 ટપકા વચમાં સૂંઢે, શુકન તો કરવા જ પડે ને. અને કે હું કુપોદને માનું છું. એ ગણપતિ આગળ શું માગે છે એ ધ્યાન રાખજો, ઘરનું ઓસરીમાં મૂકી દેજો ઉમરા ઉપર વોચમેન થઈને. હું મજા કરું છું, અંદર હીરા ગણું છું અનિત્યના પૈસાના. નવરા છે ગણપતિ, ધ્યાન રાખો. તોય સિદ્ધિવિનાયક મંદિર જાય તો ખબર પડે. એમાં શ્લોક છે વક્રતુંડ મહાકાય, પછી છેલ્લી લીટી એ છે મોક્ષાર્થી લાભ દેતો સિદ્ધિ. 800 વર્ષ જૂનો શ્લોક છે આ ગણપતિનો. ગણપતિ તો રૂપકથી છે કે સાચી વ્યક્તિ છે આખો અલગ વિષય છે. ગણેશ પુરાણ વાંચીએ તો એ તો આખું અલગ જ વાત છે આ. પણ માનો છે, માની લઈએ હમણાં. એમાં માગ્યું છે એ પુત્રાર્થી લાભ પુત્ર, વાંજ્યાઓને છોકરા આપે એમ લખ્યું. ધનાર્થી લાભ ધન, વિદ્યાર્થી લાભ વિદ્યા, અને મોક્ષાર્થી લાભ ગતિ દેતો, એમ મરાઠીમાં શ્લોક છે 800 વર્ષ જૂનો. એ કોઈ ઓપ્શનમાં હોય બધી. એવું નવકાર મંત્રનું થઈ ગયું, એવું જ લોગસનું થઈ ગયું, અંતરાયકર્મની પૂજાનું એ થઈ ગયું. એટલે સામાન્ય ભક્તિ એટલે ગોપાલદેવ આપી સાવ કે 20 દુહા એમ ગુજરાતીમાં કે હું અધમાધમ અધિકોપતિ છું. મને મારા દોષ દેખાતા નથી તો પ્રતિક્રમણ કેવી રીતે થશે? દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? આવું ગુજરાતીમાં કે પ્રાર્થના સાંભળી આગમમાં આવી કે મને તમારો હે ભગવાન પ્રાર્થના કરવા ગયો છે સંવત્સરી દિવસે અપાસરા દેરાસરમાં, એ ભગવાન મને તમારો વિશ્વાસ નથી, આવી પ્રાર્થના હોય? આપ તણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાય, મને વિશ્વાસ જ નથી તમારો. આપણને ગુના જ નથી ખબર, આપણે પ્રતિક્રમણ કેવી રીતે થાય? એટલે ગોપાલદેવ આ ભક્તિ આપી કે તું ગુના તો જો તારા, નહીં તો પ્રતિક્રમણ કેનું? ભૂલ જ નથી કરી તો પ્રતિક્રમણ કેનું? આલોચના કે નહીં, ગુનો જ નથી તો. એટલે ભેદી પ્રાર્થના આપી, આવી શાસ્ત્રમાં છે જ નહીં ક્યાંય જૈન જૈનેતરમાં. એટલે ટનટન જ છે, મંજીરા વગાડવાના અને પ્રસાદ લઈને આવતું રહેવાનું. આ પ્રાર્થના છે, આ પ્રતિક્રમણ છે આખું. આ સામાન્ય ભક્તિમાં એ આપ્યું કે સવાર સાંજ કે સવાર બપોર સાંજ કે આ કાજ 20 દુહા યમ નેમ ક્ષમાપનાનો. હે ભગવાન બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો એ જ નથી ખબર આને. કે તમે કહ્યું છે કે તું શરીર નહીં આત્મા છું, આજ હું ભૂલી ગયો છું. મૂળમાં જ ભૂલ છે, બાકીનું બધું તો ઘણું ભૂલી ગયો છે. આ એ આત્મસિદ્ધિ મોડર્ન આવડે ભૂલી જાય તો વાંધો નથી બહુ, એ બુદ્ધિની વાત છે, ક્ષોપશમની. આ ભૂલી જાય તો અનંતકાલથી ભૂલેલો જ છે. આ હવે તમે યાદ કરાવડે એમ જાણે સદગુરુ ઉપદેશથી રહે કે તું શરીર નહીં આત્મા છો, છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ કયું જ્ઞાન ખાસ 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 પ્રભુજી 3 વાર બોલાવતો. આ ક્ષમાપનાનો પાઠ છે. હે ભગવાન હું બહુ ભૂલી ગયો. આટલું જ થઈ જાય, બસ થઈ ગઈ ક્ષમાપના, આખી બોલવાની જરૂર નથી કાંઈ. મોક્ષમાળાના 108 પાઠમાંથી પ્રભુજી જે બ્રહ્મચારીને કહ્યું હોય ને, એ બ્રહ્મચારી લખે છે આજે મોક્ષમાળા શીખવાનું શરૂ થયું પ્રભુજી પાસેથી શુક્રવાર સાંજે 5:30 વાગ્યા છે, બધી તારીખ છે. એમાં લખે છે આ એક જ પાઠમાં છેલ્લે ઓમ શાંતિ 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 લખ્યું 108માંથી. કેમ? ઠરી ગયો જીવ આત્મામાં, એને ખબર પડી કે મારી કઈ ભૂલ હતી, ઠરી ગયો, વિભાવમાંથી સ્વભાવમાં આવી ગયો, કામ થઈ ગયું. આ તો સમયસરની ગાથા છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને, એમાં જ નિત્ય વિહાર કર, આત્મામાં જ રહે આખો દિવસ, નહીં વિહાર તું પરદ્રવ્ય વિશે. તો મોક્ષ થઈ ગયો સદેહે, વિભાવમાંથી સ્વભાવમાં. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ એક જ પાઠમાં કે આ લખ્યું છે. એટલે ખાલી એ ભગવાન બહુ ભૂલી ગયો એટલું થાય ને. આ સામાન્ય ભક્તિ છે, આ અસામાન્ય છે, અનાદિકાલથી થયું જ નથી. આ 3 કે 5 માળા પ્રભુજીએ કહ્યું છે. અને બ્રહ્મચારીએ કહ્યું છે કે જે ગુના આપણને યાદ આવતા હોય એ બધા ગુના જ્ઞાનીને તો નથી. એટલે કુપાલજીની સામે કે આ ગુના તમે જીતી લીધા છે, મારાથી જીતાતા નથી, એ યાદ કરીને માળા કરવાની. પ્રભુજીએ કહ્યું છે છેલ્લા દિવસોમાં કે કડકાઈથી પાળશો નિયમ, 7 વ્યસનનો ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ એમાં.
પણ ફળ અર્જન્ટ તત્કાલ મળશે કે પછી કહેતા કંઈનું કંઈ થઈ જશે એટલે શું સંકિત થઈ જશે એમ ખબર પડી જશે કે હું આત્મા છું એમ કહેતા કંઈનું કંઈ થઈ જાય કે અમને લાભ થયો છે એટલે કહીએ છીએ પછી એમ કહેતા એમાં લખે છે ક્રોધ આદિ કશાયનો ઉદય થાય ત્યારે સામાથીને જણાવવું. આ જ વાત કુપોદેવે વડવા આશ્રમની બહાર મુનિઓને કહેલું સમાગમના બીજા દિવસે. દેવકીજી મહારાજ કે અનંતકાળનો મારો ભાર વહી ગયો છે આજે. અને પછી આ પ્રાર્થના શરૂ કરવી કે સામાન્ય મુમુક્ષુ ભાઈ બહેન સાધન માટે પૂછે તો આ સામાન્ય ભક્તિ આ કંદમૂળનો ત્યાગ છે, રાત્રિ ભોજનનો ત્યાગ, 7 વ્યસન, 7 અભક્ષ ત્યાગ અને આ 3 પાઠ આ સામાન્ય ભક્તિ છે. અને મંદિરમાં હોય, આશ્રમમાં હોય, જે તે આશ્રમના નિયમ હોય એ સામાન્ય ભક્તિ ત્યાં નહીં. એમાં 3 માળા અલગ અલગ ધીરે કરતા હોય આપણે તો મુખ્ય આજ્ઞા ભક્તિ ને આટલું 20 મિનિટ આ ન થાય. બ્રહ્મચર્ય આ માર્ગમાં આવ્યો હોય કુપોદોને 3 નમસ્કાર કે ન લીધી હોય તો આજે આજ્ઞા લઈ લેવાની મનમાં. ઘરના કોઈ માનતા હોય કુપોદમાં એને સાક્ષી રાખીને અથવા કોઈ મુમુક્ષુને સાક્ષી રાખીને કે રોજ હું આટલું કરીશ. પછી લખ્યું છે બ્રહ્મચર્ય કે આ પૂરું ન થાય એને આ તો 20 જ મિનિટ લાગે, ખાલી 25 મિનિટ એને સુવાનો અધિકાર નથી. છેલ્લે ઊંઘ આવતી હોય તો ઊભો ઊભો કરી લેવાનું. માંદો હોય ને દાખલ કર્યો હોય હોસ્પિટલમાં સૂતા સૂતા કરવાની છૂટ છે. અશુચિ લાગતી નથી આ ભક્તિને કાંઈ. રજસ્વલામાં હોય, પ્રસૂતિ આવી હોય, કસ વાવડ થઈ ગઈ હોય, ગુજરી ગયું, સૂતક બૂતક લાગતું નથી કાંઈ. અને કાંઈ નથી લાગતું. આ અઘોરી મંત્ર છે સજાત્મ પરમગુરુ. બાથરૂમ સંડાસમાં બોલાય. પ્રભુજી કહેતા તો બાથરૂમ સંડાસમાં ગાળ બોલાય, આ ન બોલાય તો ખુલાસા કરેલા છે કે ચેવંદન ન કરાય સંડાસમાં. આગમ ન વંચાય. શાસ્ત્રોક્ત વિધિ છે બધી એ પાળવી પડે, અબહુમાન દોષ ન આવે. એટલે આપણને આ જે ભક્તિ મળી છે અને અશુચિ લાગતી જ નથી. નાયો હોય ન નાયો હોય, મુસાફરી કરતો હોય, હોસ્પિટલમાં હોય, ઓપરેશન થિયેટરમાં હોય, ઓપરેશન થતું હોય એનું એ જોતું હોય, પગ ખોટા છે, પેટનું ઓપરેશન છે, એ જાગે છે, સ્પાઇનલ એનેસ્થેસિયા આપ્યું છે તોય છૂટ કરવાની. અશુચિ છે જ નહીં, લોહીનો બાટલો ચડતો હોય તોય એટલે આ વિકલ્પ છોડી દેવાના બધા. અને અશુચિ નથી લાગતી. 3 ને બદલે પછી 30 થઈ જાય માણસ સારું ને, એમાં દેહ છૂટી જાય ઓપરેશન થતા થતા કે માંદો હોય ને આઈસીયુમાં સીધી ઉચ્ચ ગતિ થાય. પ્રભુજી તો એમ કહ્યું છે કે તારામાં બોલવાની શક્તિ નથી ને બીજો કોઈ બોલતો હોય અને તું ઉપયોગપૂર્વક સાંભળતો હોય તો એને સમાધિ મરણ ગણવું. પતી ગયું ને કામ. અનંતકાળના અસમાધિ મરણ વહી ગયા ને. એકવાર સમાધિ મરણ થાય તો બધા કાળના અસમાધિ મરણ ટળે. આ તો કુપોલદેવે લખેલું છે. અને પ્રભુજી આજ્ઞા લીધેલી છે 54માં કે અમને આપી છે. શોભકભાઈ કહ્યું હું આપું, કોઈને હાથ નથી દી ગયા. કુપોલદેવ જવાબ જ ન આપ્યો. પ્રભુજીએ લખ્યું છે પરિચયમાં. અમે પૂછ્યું તો અમને આપી, છૂટ આપી કે આપજો. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફરવા. સામાન્ય ભક્તિ આપી છે, અસામાન્ય છે, અનંતકાલથી આજ સુધીમાં મળી નથી. આપણે જે કંઈ કરીએ છીએ અત્યારે હજી બી આપણી રીતે જ કરીએ છીએ. આપણને ગમે એ આપણી રુચિને પોષીએ છીએ. આપણે ભક્તિ નથી કરતા. કેટલું બધું કરીએ છીએ આપણે રોજ મંદિરમાં, આશ્રમમાં, જે ન કહ્યું હોય જ્ઞાની એ બધું ધર્મને નામે છૂટ જ નથી. અત્યારે કુપોલદેવ આવે રૂબરૂમાં, પ્રભુશ્રીજી આવે, આપણે જે કરીએ છીએ મંજૂર રાખે ક્રમ વિચારવાનું મનમાં. તો એ જે મંજૂર રાખે એ સામે ઊભા છે એમ સમજીને કરવાની ભક્તિ. એ જીવ તને હવે જેમ ગમે એમ કરજે. આ સામાન્ય ભક્તિ છે. બનેલા છે પ્રસંગ આશ્રમમાં પ્રભુશ્રીજીની હાજરીમાં અને બ્રહ્મચારીજીની હાજરીમાં. 246મો પત્ર છે. આ નવી આવૃત્તિ છે. જૂનીમાં 198મો પત્ર છે. અભ્યાસી પૂરું આત્મસિદ્ધિ મોઢે આવડે, બધા મંત્રના અર્થે કઈ બતાવે. બુક લખવી તો બુકે લખી આપે. આગમ વાંચેલો હોય બધા. બધાને એમ જ થાય ને કે આ તો જ્ઞાની છે. સામાન્ય રીતે ક્ષોપશમ હોય કે બોલતા બહુ ગળતી થતી હોય એટલે જ્ઞાની જ કહેવાય ને. આ 2-3 મુદ્દા હોય. કુપોલદેવે લખ્યું છે. ટોળું વળતું હોય કાં તો ક્ષોપશમ હોય. એમાં આ કાળમાં તો ખાસ બહુ ગરદી હોય એટલે જ્ઞાની જ હોવા જોઈએ. બધા થોડા મૂર્ખા છે એમ. તો આખી દુનિયા મૂર્ખી ગાંડાની હોસ્પિટલ છે. પ્રભુજી કે આખી દુનિયા ગાંડાની હોસ્પિટલ છે. તો ડાયું કોણ? ખાલી એક જ સત્પુરુષ. અનંતકાલથી ગાંડપણ જ છે ને આપણે. હું શરીર છું મોટું ગાંડપણ છે ને. એટલે શું કરે છે?
રોજ ગાય છીએ આપણે, આલોચનામાં તો ગાય જ છીએ. ભૂત લેગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાત. કોણ કરે? ગાંડો એ જ નાચે ને, ભૂત વળગ્યું હોય એમ. ડાયો કહેવાય. હું બંદર મદિરા પિયા, આમે વાંદરો ઠેકડા મારતો એક ઝાડથી બીજે ઝાડે, એમાં દારૂ પીવે. બીછું ડંકિત ગાત, ભૂત લેગ્યો કૌતુક કરે, કર્મ કા ઉત્પાત. એટલે આખું વિશ્વ સત્પુરુષ સિવાય અને સત્પુરુષના આશ્રિત સિવાય મેન્ટલ હોસ્પિટલ છે, આખી ગાંડાની હોસ્પિટલ છે જ્ઞાનીની દ્રષ્ટિમાં. અને આ લોકો જે ડાયા છે માને છે પોતાને, એ જ્ઞાનીને ગાંડા માને છે કે આ બધું ભોગવાના સમય ભોગવતા નથી, અવસર બેર બેર નહીં આવે. જ્ઞાની એમ જ કહે છે અવસર બેર બેર નહીં આવે. બે સરખું જ કહે છે, અભિગમ અલગ છે કે અવસર બેર બેર નહીં આવે. ભોગવી લ્યો, હમણાં લાભ લઈ લ્યો. જ્ઞાની એમ જ કહે છે હમણાં લાભ લઈ લો, કમાઈ લો જેટલું. અધ્યાત્મ ઓલે કે કમાઈ લ્યો, ભોગવી લ્યો, સરખું જ છે. અભિગમ બદલવાનો છે. સંપ્રદાય નહીં બદલે તો ચાલશે. એ મોહપતિ ભલે રહી, પૂજાનો ડાબલો ભલે રહ્યો, ખેસે ભલે રહ્યો, એ ક્યાં નડે છે વચ્ચે? શરીર જ નથી, પછી એ ધોત્યું સફેદ કલરનું પહેરે કે પીળા કલરનું પહેરે, શું નડે છે? એ દોરા ધાગા નડે. એને ધર્મનો શું મતલબ છે? 8 પડ હોય કે 6 પડ હોય, યત્ન રાખે એટલે બસ. એમાં ને એમાં આખી જિંદગી કાઢે છે વિધિ નિષેધમાં. આખો 702મો પત્ર છે આ સામાન્ય ભક્તિ આપી, આમાં કોઈ વિધિ નિષેધ છે જ નહીં. પ્રભુ કે નાયા વગરે કરાય, નાય નહીં કરાય, હોસ્પિટલમાં કરાય, રસ્તામાં કરાય, અશુચિમાં કરાય, શુચિમાં કરાય, નાય નહીં કરાય, નાતા નાતાય કરાય. અઘોરી મંત્ર છે આ સામાન્ય ભક્તિ કરવા. આ સામાન્ય ભક્તિ સમજીને આમાં આવી વાત. આપણે ઘણીવાર આ લીધો છે પત્ર. અત્યારે આ સામાન્ય ભક્તિમાંથી કેવું અસામાન્ય ઊંધે રસ્તે ચડી જાય છે જ્ઞાનીની આજ્ઞામાં ન હોય તો. આ તો અમને ખબર છે, વિષ દુઆ તો સજાતનું પરમગુરુ, આ તો ખબર છે અમને. અઘરા મંત્ર ન બોલીએ અમે. આખું ભક્તમર મોઢે છે તો પ્રભુથી જાહેરમાં બોલતા ઉપદેશામૃતમાં છે. ભક્તમર કોણે આપ્યું છે અને વિષ દુઆ કોણે આપ્યો છે? જવાબ આપણી પાસે. માનતુંગ આચાર્ય શા માટે લખેલું ને આશય કેવી રીતે લખેલું એ ખબર છે આપણને? સાકલ તૂટી ગઈ બરોબર, ઘસીને ના પડેલી માનતુંગ આચાર્ય કે હું આવીશ જ નહીં, હું કરીશ જ નહીં. તો રાજા અમને કાઢી મૂકે છે, સાધુ સાધ્વી કહે છે તમારા કર્મ તમે ભોગવો, કે મારે શું છે, મને આત્મામાં રહેવા દો. આખો ઇતિહાસ વાંચીએ તો ખબર પડે. લોકો ઇન્ટરવ્યૂ માટે, પાસ થવા માટે, નવા ઘર માટે, પરદેશ ગમન માટે, ગ્રીન કાર્ડ, પાસપોર્ટ માટે, સંતાન માટે ભક્તમર કરે છે. ઋષિનાથ ભગવાનની આશાતના કરે છે. કહે છે પાછું હમણાં આટલા વખતથી કરું જ ને ભક્તમર, એટલે નોકરી નવી મળી ગઈ. હવે નોકરી મળી, હવે છોકરી મળશે, હવે સંસાર જ મળશે ને. લક્ષ્મી અધિકાર, કુટુંબ પરિવાર વધશે, સંસાર વધશે ને. નરદેને હારી જાય ને એ ગાજો પાછો તું. એટલે ભક્તમરથી સંસાર વધ્યો. આશાતના કરે છે ને ઋષિનાથ ભગવાનને. માનતુંગ આચાર્ય મહારાજે આ નથી કહ્યું, ઋષિનાથ ભગવાને આ નથી કહ્યું. એટલે ભક્તમર ક્યાં કરતો હતો? એ મિથ્યાત્વ સેવતો હતો ને પોતાનું, એમ જ થયું ને. એટલે કુપોલ ગુજરાતીમાં બધું લખી દીધું આ કે લક્ષ્મી અધિકાર, કુટુંબ પરિવાર વધશે ને, તારો સંસાર વધશે. આ ભક્તનું ફળ ન હોય, આ ગુરુના આશીર્વાદ ન હોય. આ છોકરા થાય, પરદેશ ગમન થાય, ત્રીજી ફેક્ટરી થાય, પરણવાનું થાય. આત્મજ્ઞાની આ કરાવડાવે. તું 2 વાર પ્રાણ, એને ના નહીં. તીર્થંકરે કાંઈ બધાને જંગલમાં જવાનું નથી કહ્યું, પણ અધ્યાત્મમાં વચમાં આવે. અને જો છૂટી જશે, આંખ બંધ કરી દેશે એટલે ખોટું માથું નમાવશે, ગળગળો થઈ જશે, એટલે સીધું છૂટી જશે. યોગીઓ ભવે જંગલમાં ગયા છે, હાડકાને પાસળા થઈ ગયા છે, તોય નથી થતું. અષ્ટાપદના 1,500 મુનિ ગૌતમ ગંડરને કહે છે, અંગૂઠો પકડીને ઊભા હતા. 30 દિવસના અપવાસ, 1,500નું ટોળું. કે શું જોઈએ? તો કે જ્ઞાન જોઈએ છે, તોય નથી થતું. આ નાટક ચેટક કરશે ને જ્ઞાન થઈ જશે. તો એ અરે ભવચક્રનો આંટો એકે નહીં ટળ્યો. આ સામાન્ય ભક્તિ જ નથી કરી એણે, બધું અસામાન્ય જ કરે છે. આ ભાઈ છે, આ દાખલો બનેલો છે. આ ખાલી નામ નથી, અહીંયા નથી નામ, નામ ઠામ ગામ સરનામું બધું છે એને. હમણાં બનેલી વાત છે. કે છે તમને ખબર મળ્યા કે તમારા પતિની સુગતિ નથી થઈ, એટલે તમારા પતિની અધોગતિ થઈ છે એમ. કમોતે મેર્યા છે આ.
સારા ભાવ હતા, ડાયા કહેવાતા ધર્મી હતા, એમ તમે માનો છો. લોકોય કહેતા બધા એને ઓળખતા એ આશ્રમમાં ને મંદિરમાં ને બધું કે આ તો ગોપાલદેવના સારા ભક્ત છે. આપણે તો કોઈ સારા ભક્ત નથી કહેતું, આ તો સારા ભક્ત કહેવાતા હતા, એવા હતા, આગળ નીકળી ગયેલા. છેવટ સુધી તેમણે માનેલી વાત મુક્તિ વિચારી નહીં, ભક્તિમાં સ્વચ્છંદ કરતા હતા. એ કેવો કરતા હતા સ્વચ્છંદ, હમણાં આવશે. તેમ છતાં દુર્ગતિ કે દુઃખ છૂટ્યા નહીં. મોક્ષ માર્ગ તે માનતા હતા, તેથી બીજો કઈ હોવો જોઈએ એમ સાબિત થાય છે કે ફળ મળ્યું, અધોગતિએ ગયા, એટલે નક્કી છૂટવાનો માર્ગ તો નહોતો જ. જે કરતા હતા એ તમે જાણો છો, અને પત્નીને કહે છે ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભરેલું હોય તો પણ ઉપરથી સારી રસોઈ જેવી લાગે, પણ પ્રાણ હાર થઈ પડે છે. બાસુંદી હોય એમાં ઝેર નાખ્યું હોય પછી પીવે તો 2 વાટકા, રંગ તો કેસરનો દેખાય છે અને સુગંધી આવે છે એલચીની. આગળ લખે છે ખુલ્લું, ગીતા વગેરે શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલાય છે. કોની વાત છે? એ બેનના પતિ નહીં, આપણી વાત છે. કઈ સામાન્ય ભક્તિ છે? સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર, હે પ્રભુ હે પ્રભુ, ક્ષમાપનાનો પાઠ, આ સામાન્ય ભક્તિ છે. આપણે શું કરીએ છીએ આ માર્ગમાં આવ્યા પછી? આમાં લખે છે ગીતા વગેરે શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદે બોલવા છે, સ્વચ્છંદે ભણાય છે, તે ધર્મને નામે અહંકાર સેવાય છે. એટલે શું કરે છે? ધર્મ નથી કરતો, અભિમાન સેવે છે. પાપ મૂળ અભિમાન અહંકાર છે, તેથી પાપ નિરંતર બંધાતો હોવાથી દુર્ગતિ સિવાય બીજું શું ફળ હોઈ શકે? ધર્મની કરણી કરે છે અને થઈ દુર્ગતિ. કોની? આપણી વાત કરે છે, ચેતવે છે આપણને. એનું તો જે થયું એના કર્મ ભોગવે. આપણે ભક્તિ કરીએ છીએ કે સ્વચ્છંદ કરીએ છીએ? પ્રભુજી કહે છે હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. હજી ચેતવું હોય તો ચેતી જાય. આ સામાન્ય ભક્તિ કરું. ઘણું લાંબુ છે આમાં, કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. બીજી આત્મશેરની ગાથા મૂકી છે ત્યાં, કે તમારા પતિએ તો ન મૂકે, તમે મૂકી દેજો સ્વચ્છંદ. એ બેનને કહે છે. આપણે સમજી લેવા આ સામાન્ય ભક્તિ કરવાનો અર્થ. એમાં આ નહીં છોડે ને અભખ ખાવાનું, અભખ પીવાનું, તો ભક્તિ ફળે નહીં. એમાં ગોપાલદેવે રસ્તોય બતાવ્યો છે. કદાચ રાત્રિ ભોજન ન પણ છૂટે, અમુક રોગ હોય અથવા એવી નોકરીઓ કે ઘરે જ આવતો હોય 9:30-10 વાગે રાતના, શેઠ છોડતા જ ન હોય, એવું ભાગ્ય જ હશે. આ બધા બેઠામાંથી તો કઈ વાર નોકરી કરતા હોય એવો છે નહીં કોઈ, પણ કદાચ હોય તોય ગોપાલદેવ કહે છે ગરમ એક દૂધનો કપ પીવો શરૂઆતમાં. ચોવ્યાર ન કહેવાય કાંઈ દૂધ પીધું એટલે. પાણી પીધું તોય ચોવ્યાર ન કહેવાય કાંઈ, પાણીની છૂટ એટલે ચોવ્યાર ન કહેવાય કાંઈ. પાણી એ પીવે ને છૂટ રાખી હોય તો કે ચોવ્યાર કેવી રીતે કહેવાય? પાણી ખોરાક જ છે ને. પણ આપણે કોને બતાડવું છે? એટલે શરૂઆતમાં દૂધ પીને પ્રેક્ટિસ કર. ખરેખર એના ભાવ છે ને અઠવાડિયું, મહિનો, 2 મહિના, એ અલ્સરે મટી જશે, બધું મટી જશે. જેવા ભાવ તેવા હરીફળે, બબ્બા ભજન થકી ભય ટળે. બધા ભય ટળી જશે. તરી તો જો જ્ઞાની કહે છે તું થોડા દિવસ એમાં રાત્રિ ભોજન છોડી દે ને, એટલે પેટના, ચામડીના ને ફેફસાના બધા રોગ લગભગ મટી જ જાય. ભલે વેદનીય કર્મ અને નિકાચિતને ભોગવવાની બધી અલગ વસ્તુ છે. આ સામાન્ય રીતે ચામડીના બધા રોગો, પેટના બધા રોગો અને ફેફસાના રોગો. કોઈ સગાવાળો કોઈ મિત્ર હોય ને જૈન ધર્મ નામે દમનો પેશન્ટ હોય ને કહેવાનું રાત્રિ ભોજન છોડી દે, તને મફત દવા આપો છું, ફી લીધા વગર. જો 6 મહિના પછી મળજો એને. કાં તો દવા સાવ ઓછી થઈ જશે, કાં દવા લેશે જ નહીં. આપણે તો આત્મર્થે કહેવાનું છે પ્રભાવના માટે. એમને મેં ભલે ને છોડતો એને જોઈને બીજો તો કોઈક છોડશે? દેખાદેખીથી સારી ક્રિયા કરે તો સારું જ છે ને. એટલે નિત્યક્રમ ખરું તો શું કરવું? પછી આ 3 પાઠ કરે ને, આ માળા કરે, 7 વ્યસનનો ત્યાગ, 7 અભગ ત્યાગ, પછી એને વ્યવહાર સંકિત થાય. પછી શું કરવું, શું ન કરવું, શું વાંચવું, ક્યાં જવું, એ પછી ખબર પડવા માટે. ત્યાં સુધી ન ખબર પડે. ત્યાં સુધી એને રૂચિને જે ગમતો હોય, એને નાચવાનું ગમતું હોય નાચવાનું હોય ત્યાં જાય, એને ગાવાનું ગમતું હોય ત્યાં જાય, કોઈને વાંચવામાં રસ હોય તો એમાં ત્યાં જાય, કોઈને પ્રભાવનો રસ હોય, મોટી પ્રભાવ ત્યાં જાય. કે આ વખતે મેં ત્યાં જવાના છે પર્યુષણમાં, ત્યાં બધાને સોનાની નાની લગડી આપવાની છે 10 ગ્રામ. અમે 8 અપવાસ તો કરવાના જ હતા, ત્યાં કરે કે ત્યાં કરે, નામ જ લખાડવાનું જ ને આપણે તો
તો લઈને ન આવીએ સાથે આત્મા સાથે બીજું ક્યાંક હારે. આ બીજું જોઈએ છે ને એટલે ફસાવાનું નક્કી. આત્મા સિવાય કાંઈ પણ જોતું છે બીજું ધર્મની બાબતમાં એટલે ફસાવાનું. એના માટે દુનિયા છે જ. ત્યારે જેટલું કમાવું એટલું કમાઈ લે બહાર, મંદિરમાં નહીં. પરણું એટલું પરણી લે, મંદિરમાં નહીં. જે કરવું એ કરી લે તું મંદિરની બહાર. મોતિયા ઉતરાવા છે, લોહીના બાટલા ચડાવવા છે, ભેગ ધરતું, નર્સ થઈ જા, લેપ્રોસીની સેવા કર, બધા લેપ્રોસી પેશન્ટ આખી જિંદગી. હું કામ નહીં કરું, રક્તપિત્તની સેવા કરીશ આખી જિંદગી. છૂટ છે, મંદિરમાં નહીં, મંદિરની બહાર. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. એ તો સિદ્ધાંત છે. 2 પત્ર લખ્યા છે ગોપાલભાઈ, 703 ને 704 છેલ્લા ફકરામાં, કે જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક ને અલૌકિક ભેગું નહીં કરવાનું. જ્યાં સુધી ધારસીભાઈને નવલચંદ ડોસા વકીલને લખ્યું ત્યાં, 2 ભેગું નહીં કરતા. ગાંધીજી ભૂલી ગયા તો ગાંધીજી કહે છે રાયચંદભાઈ કવિએ ધર્મ ને ધંધાનો સમન્વય કર્યો. એણે ક્યાં સમન્વય કર્યો? એ તો કહેતા હતા ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ, એને સમન્વય કરવો હતો. વકીલ, રાષ્ટ્રપિતા, એ ન ઓળખ્યા. 2 વર્ષનો ઘનિષ્ઠ સત્સંગ હતો. આપણે સીધા ઓળખી જશું તમુરાન તાલે, નાચતા નાચતા, અભક ખાતા ખાતા. પચકાણ લેવા પડે. નથી ખાતો એમ નહીં, પચકાણ લઈ લેવાનું. 22 અભક્ષ, 5 ઉદંબર ફળ, અંજીર, અભક્ષ ને પચકાણ લઈ લેવાનું. માખણ. નિત્યક્રમ પછી ખરું તો સંકિત થયા બાદ જણાય કે મારે કરવું શું. બાકી તો સત્પુરુષે કહ્યું હોય, સત્પુરુષે આપી જ છે ભક્તિ. અને આજ્ઞાનું આરાધન એ તપ, આજ્ઞાનું આરાધન એ જ ધર્મ છે. આચરણ સૂત્રનું વાક્ય છે. અણે ધમ્મો અણે તપો, આ તો આગમનું વાક્ય છે. 194માં ગોપાલદેવે ટાંક્યું છે કે અમને ધર્મ ખબર નથી. શિવભૂતિ મુનિને ક્યાં ખબર હતી આવું બધું? પનીર ખવાય કે નહીં ને એવું બધું શિવભૂતિ મુનિને ક્યાંથી વાંચતા આવડે બધું? પનીર મટર ને એવું બધું. મને આ આજ્ઞા આપી છે, મા ઋષ મા તુષ, કેવળ જ્ઞાન થઈ ગયું. નથી ખબર ને, કાંઈ વાંધો નહીં, ન વાંચે તો. આટલું ના પાડી છે નહીં કરવું, આટલું હા પાડી છે કરીશું. આ સામાન્ય ભક્તિ આ છે. ફળ અસામાન્ય છે. આ 181મો બોલ, અનઉપાસક થાવ. આમ તો ઉપાસના જ કરવાની છે. પાછું અંતિમ સમય એમ લખ્યું ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ થઈ. અહીં અનઉપાસક થાવ એટલે ક્રિયાજળ ન થઈ જાવે. ધર્મની કરણીમાં હું ક્રિયાજળ ન થઈ જાઉં. એ તો એ વિધિને નિષેધમાં જ પડ્યો રહે. આખી જિંદગી એમાં વહી જાય. સોપારી આમ મૂકવાની, સાથીઓ આમ કરવાનો, ખેસ આમ રાખવાનો, નારિયેળ આમ મૂકવાનો, છીક નહીં ખાવાની. છીક આવશે તો આખી પ્રાર્થના પૂજા ફરીવાર કરવી પડશે. અરે પ્રતિક્ષિપ્ત ક્રિયા છે, એ શું કરે બિચારો? અગરબત્તીનો ધૂપનો ધોવાડો જાય નાકમાં તો છીક આવે, એલર્જી હોય તો એ શું કરે? આખી પૂજા ફરીવાર ભણાવવી પડે, પછી અપશુકન થાય. આ ભવરોગના અપશુકન નથી થતા, એને અનંતકાળથી રોગ છે એનો. એટલે ધોવાડો ઉડ્યો ને છીક આવે એમાં અપશુકન થઈ જાય છે. આ માર્ગમાં આવ્યા પછી હજી આ બધું શુકન અપશુકન, મુહૂર્ત કમુહૂર્ત, ચોઘડિયા. ગોપાલે લખ્યું આજનો દિવસ જેવો કોઈ મંગલદાયક દિવસ જ નથી તારે જો આત્મા જ કરવો હોય તો. વ્યવહારના કામ છે જ્યાં નક્કી પડવાનું જ છે. એ લગ્નનું મુહૂર્ત જોડાવે છે, ચોઘડિયું. પરદેશ ગમનનું મુહૂર્ત જોડાવે છે. કુંભ મૂકે ને નવા ઘરમાં મુહૂર્ત જોડાવે છે. બંગલો લીધો હોય લોનાવાલા મહાબળેશ્વરમાં, એટલે અમંગળ કામ કરવું છે ને પરણીને છોકરાને નામ પાડવું છે, પાછું મુહૂર્ત જોડાવે. કુટુંબ જ વધાર્યું, પરિવાર વધાર્યો, સંસાર વધ્યો છે, આ મંગળ કામ છે તારું, એમાં મુહૂર્ત જોડાવું તાર લખે છે. પાછો પરમ કૃપાની અસીમ કૃપાથી શુભ મુહૂર્તમાં અમારા ફલાણાની છોકરી સાથે એ ગોપાલદેવની કૃપા થઈ ને, આનંદ સંસાર રખડજે તો. આ તો બ્રહ્મચર્ય અષ્ટકમાં કુન મહારાજે લખ્યું છે. ના અમે તો સિદ્ધાંતના જ બોધ વાંચીએ છીએ. વધે માત્ર સંસાર જેના પ્રતાપે, ચિરંકાળ જે દેહીને દુઃખ આપે, સ્વરમાતણો ભોગ એવો ગણે છે. અગ્નિની શાખે પડ્યો છે તોય. બ્રહ્મચર્ય અષ્ટક પદ્મનંદી પંચવિશંતિ 26મા અધ્યાયનો આ શ્લોક છે બીજો. 8 શ્લોક આપ્યા છે કુન આચાર્ય મહારાજે. તારો અનંત સંસાર વધશે.
અગ્નિની શાખે, સમાજની શાખે, વાલી વડીલની શાખે પરણ્યો છે તોય એમાં મૂળ જોડ ઉતારે. હવે અમંગળ કામમાં કેટલો બફમમાં છીએ આપણે. અને સીધું સંકિત થઈ જશે, આંખ બંધ કરશે એટલે એટલે સંકિત. લાઇટ બંધ કરે, નાની લાઇટ આવે, ધુવાડા કરે, ખૂણામાં મૂકે ક્યાંક ધૂપ એટલે સુગંધ આવે. એને મળી જાય એવા પાછા પ્રભુજીજી કહેતા, તમને દેખાય છે આત્મા, મને હવે થોડો થોડો દેખાય છે, આમ પ્રકાશ પ્રકાશ આવે છે. ઓલો કે મને સંભળાય છે કે બી અવાજ. જૈસે કે મિલા તૈસા, તૈસે કે મિલા તાય, તેને મિલ કે પપોડી બજાય પ્રભુજીજી કે આવું કરે છે. પછી કુપાલદેવમાં માનતા હોય ને ધ્યાન આદિ કરવું નહીં, એમ કુપાલદેવની આજ્ઞા છે કે પ્રભુજીએ જાહેરમાં કહેલું છે કેટલી બધી વાર કે જેણે કુપાલદેવમાં માન્યતા કરી છે એને કુપાલદેવનું ધ્યાન કરવું જોઈએ, તો બાકી ધ્યાન આદિ કરવું નહીં. ધર્મ ધ્યાનની છૂટ છે, શુભ ધ્યાનની છૂટ છે, ભક્તિ ધ્યાનની છૂટ છે. રૂપાતીત આત્મા અનંતકાલથી જોયો જ નથી, તું ધ્યાનમાં આંખ બંધ કરીશ કે ખુલ્લી રાખીશ, અંધારું કરીશ કે ફ્લડ લાઇટ મૂકીશ, તને શું દેખાવાનું? જો અનાદિકાલથી આજ સુધીમાં જોયો જ નથી, તો જેણે જોયો એનું માનીશ તો દેખાશે ને. પતંજલિ આ જ વાત કરી છે અષ્ટાંગ યોગમાં. ધારણા, ધ્યાન ને સમાધિ, શરૂઆતના 5 અંગની છૂટ, યમ, નિયમ, આસન, પ્રત્યાહાર ને પ્રાણાયામ. ધારણા, ધ્યાન ને સમાધિ આત્મજ્ઞાની મળે પછી જ કરાય. પતંજલિએ ના પાડી છે, મહાવીરને નથી માનતા, પણ આ વાત કરી છે નહીં તો ભટકી મરવાનું થશે. એ અર્જુન શ્રી કૃષ્ણ કહે છે યોગ સાધીને સિદ્ધિ પ્રગટ છે, આ અધ્યાત્મનું ફળ નથી. ગીતામાં લખેલું છે. આ બધું ઓપ્શનમાં હોય. કેમ? મળી ગયા છે ને એને મોક્ષે મોકલવાવાળા. 1000માં પત્રમાં છે, આમાં કુસંગનો વળગાડ વળગ્યો છે. ક્રિયા જડતા નહીં, અનુપાસક થાવ. ક્રિયા જડતા ન કરવું. પ્રતિમા પૂજા કરવાની જ નથી, પ્રભુ પૂજા કરવાની છે. હવે પ્રભુજી કહેતા આપણને પ્રતિમા પૂજકમાંથી કૃપાલદેવે પ્રભુ પૂજક બનાવી દીધા. કોઈક ભાઈએ પ્રશ્ન પૂછ્યો તો હું આંખવાળી મૂર્તિ પૂજું કે આંખ વગરની મૂર્તિ પૂજું? એક સંપ્રદાયમાં એવું છે કે આંખવાળી મૂર્તિની પૂજાય જ નહીં. બીજા સંપ્રદાયમાં એમ છે કે આંખ તો હોય જ, એટલે પછી ભગવાનની આંખ ખોતરે 2 કલાક, પછી નાખી દે ઓપરેશન કરીને. એટલે જે આંખ માને છે ને એ આંખ નાખે પછી પૂજા કરે, અને જે આંખ નથી માનતા એ ખોતરી નાખે આંખ ભગવાનની, પછી પૂજા કરે. આ જૈન ધર્મનો ભાગ હોય. ચુકાદો કોણ આપે? મહમ્મદભાઈ, જે સુપ્રીમ કોર્ટના જજ હોય એ, કે જોન સાહેબ. એને આત્મા વિશે કંઈ ખબર જ નથી, માનતા જ નથી આત્માને. મુસ્લિમ, ક્રિશ્ચન, યહૂદી અને પારસી આત્મા માનતા જ નથી. એ જજે ચુકાદો આપ્યો, આ બંને માને છે, શ્વેતાંબર ને દિગંબર, કે 8 થી 10 અમે પૂજા કરશું, પછી આંખ ખોતરી નાખજો, પછી તમે પૂજા કરજો. આ જૈન ધર્મનો ભાગ હોય. કોપાદો લખ્યું છે બંને આ અનુપાસક થાવ, બંને મિથ્યાત્વી છે. કે ઉપદેશમાં લખ્યું છે આગ્રહ કદાગ્રહ કરવાવાળા બંને પક્ષ મિથ્યાત્વી છે. એટલે સંકિત તો થાય આ કાળમાં, કૈનર પંચમ કાળમાં, એમાં એક ગ્રુપમાંથી કોઈ જ નહીં થાય, એમ થઈ ગયું ને સાબિત. બંને કદાગ્રહી છે, બંને પક્ષ વાળા, એટલે એમાંથી તો સંકિત થશે જ નહીં કોઈને, બાકી થશે 12 ઊભા છે. આપણે કયા ગ્રુપમાં છે વિચારવાનું. એટલે આપણે મધ્યસ્થ નહીં રહેવાનું, હવે તટસ્થ રહેવાનું. આપણે મધ્યસ્થ એટલે વચમાં, મધ્ય. નદીમાં પૂર આવે ને, મધ્ય આવે એ અટકી રહે, તણખલું, ફૂલ, ઘાસ કે પથરા જેવું હોય તો બાજુમાંથી પાણી વહ્યું જાય ને, મધ્યસ્થ છે. સત્પુરુષ મળી ગયા છે આપણને. હવે મધ્યસ્થ નહીં, હવે તટસ્થ, કિનારે આવી જવાનું. આપણે તટ એટલે કિનારો, જેમ લોખંડિયા પિત્તળિયા કૂટવું એ કૂટે. હવે મધ્યસ્થ નહીં રહેવાનું, તટસ્થ થઈ જવાનું. તટ એટલે કિનારો સંસ્કૃતમાં, નદીના કિનારે વહી જવાનું. જેને તણાવવું એ તણાય, ડૂબવું એ ડૂબે, તરવું એ તરે. તરવું હોય ને આવશે તો સત્સંગમાં, ભલે કિનારે આવતો હોય તમારી હારે, તમે ત્યાં જાશો ડૂબી મરશો. વ્યવસ્થિત બધું કહ્યું છે. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણો કૃપલ દયા આવી એટલે આ કહ્યું છે બધું. અનુપાસક થાવ. આ તો એક દિવસમાં બધા બોલ લખ્યા છે. કેટલું જ્ઞાન હશે એનું, બધું એક જ દિવસમાં લખ્યું છે એને.
આપણે એક જ બોલ આત્મસાત કરવામાં જિંદગી વહી જાય. એણે એક દિવસમાં લખ્યા છે આ બોલ 700. પછી લખે છે 27 પત્રમાં, વચન સપ્તશતી 700 મહાનીતિના બોલ એક દિવસમાં અમે પૂરા કર્યા છે. બાંધો બાંધ્યો છે આ મનુસ્મૃતિ, જેમ આર્ય સંસ્કૃતિનો બાંધો, એમ કે જેને છૂટવું હોય ને અર્જન્ટ છૂટવું હોય એને માટે. ક્રિયા જડતા નહીં, પ્રતિમા પૂજા નહીં, પ્રભુ પૂજા. અંગ પૂજા કરે ને લોકો, કરવાનું જ છે અંગ પૂજા કરવાની. પછી અગ્ર પૂજા આવે, અંગ પૂજા, અગ્ર પૂજા, પછી ભાવ પૂજા, અને પછી પ્રતિપત્તિ પૂજા. છેલ્લે આ કે હું ને તું એક જ છીએ, નિજ પદે જીન પદે એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર શોભદાય. યોગ અસંખ્ય જીન કયા, એને માટે કહ્યું છે. છેલ્લા દિવસ સુધી આ જ ચાલુ રાખ્યા બધું. કાશ્મીરના ગુલાબ, અરે જોઈ જોઈ એમાં ઈળા પડ્યા છે જ્યારે ચશ્મા ચડાવીને. ઢગલો લાવ્યો હોય ને એમાં જોવાનું, બિલોરી કાચથી એક એક સેન્ટીમીટરના ઈળા પડ્યા હોય. નામ દાખલ મૂકે તોય ઠીક છે, ન મૂકે તો ઠીક છે. તો સંપ્રદાયનો ખ્યાલ છે. બંને પાછું કુપોલદેવ ખુલાસો કર્યો છે અમદાવાદમાં રાજપરના દેરાસરમાં. રાજપરનું દેરાસર અત્યારે એરિયા છે, હમણાં 6 મહિના પહેલાં જ એ મંદિર ત્યાંથી ખસેડ્યું. આજુબાજુમાં મુસલમાનની વસ્તી છે, પણ 100 વર્ષમાં ક્યારે વાંધો આવ્યો નહોતો એ મંદિરને. પણ બધો એરિયા અસૂચિવાળો, બધા બકરાય બાંધ્યા હોય બધા. અને ભયરમાં મોટું મંદિર, એટલે કુપોલદેવ ગયા, પાર્શ્વનાથ ભગવાનની બધી મૂર્તિઓ, ભવ્ય મંદિર વિશાળ. આના આવડો તો હોલ છે નીચે ભયરમાં, રાજપરનું દેરાસર, સાથે બધા મુનિ પ્રભુ શ્રીજીને બધા. એટલે કુપોલદેવે દર્શન કર્યા, સીધા અવગાનની થોડી વાત કરી. પછી વાત આવે છે ને રોચક, આર્યો આત્મા. એટલે દેવકજી મુનિ આગળ હતા, એટલે સીધા અવગાના બતાવતા હતા કુપોલદેવ. બધા દેરાસરમાં મુખ્ય મૂળ નાયકની બાજુમાં સોનાની મૂર્તિ હોય, એક નાની એવી, અંદરથી પોગળ હોય, એ અવગાના કહેવાય. કે સિદ્ધ ભગવાનને અવગાનો, એટલે કુપોલદેવ સમજાવતા હતા કે આ આત્મા ને આ અવગાના. એટલે દેવકજી મહારાજ તો શાસ્ત્ર વાંચું બધું સમજે. પ્રભુજી પાછળ હતા કે આત્મા આપે છે દેવકજી મહારાજને. ક્યાં છે બાપજી, એમ કરીને જમ્પ માર્યો ને દેવકજી મહારાજ ઉપર આમ પાછળથી ભટકાણા. બાપજી મને બતાવો આત્મા, મને બતાવો. એટલે કુપોલદેવ સ્મિત કરવા માંડ્યા, હસ્યા થોડું. મુનિ તમે આગળ ઉપર જોશો આત્મા. જોયો પછી આગળ ઉપર કહી દીધેલું કુપોલદેવ રાજપરના દેરાસરમાં. ત્યાં તો બોલાય નહીં, પછી બધું ચાલતું હતું, આંગી ને ફૂલના ઢગલા ને ટન 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 બધું. શભાશોભન તો વર્તન કરવું પડે ને, ત્યાં દર્શન કરવા ગયા હોય ને સાથે જૈન સાધુ હોય તો. બહાર આવ્યા પછી બોધ આપે છે કુપોલદેવ કે શ્વેતાંબર આમનાવાળા વસ્ત્રમાં માને છે, સફેદ વસ્ત્રમાં. એટલે એ લોકોએ જિનેશ્વરની મૂર્તિને વસ્ત્ર, વાઘા, મુગટ અને ઘરેણા પહેરાવડાવ્યા. દિગંબર નગ્નતાને અગ્રતા આપે છે. એટલે દિગંબર મૂર્તિએ આવું કંઈ કર્યું નહીં. કે બંને સંપ્રદાયના ખ્યાલ છે. તો આપણે શું કરવાનું? આપણે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચશે, જન્મ તેના અલ્પ, આત્મસિદ્ધિની 105મી ગાથા, એ કરવાનું. આપણે ક્યાંય લાઈનમાં ઊભો હોય ત્યારે હો નહીં કરવાનું કે ના હું નહીં કરું. આપણે દર્શન કરીને નીકળી જવાનું. ન થતું હોય તો આમ આ નથી કરતા એમ નહીં કહેવાનું. આપણે પ્રતિમાના દર્શન કરવા માટે નહીં જવાનું, આપણે પ્રભુના દર્શન કરવા માટે જવાનું. પછી ગાય તો છીએ, જીન પડીમાં જીન સારખી કયું સૂત્રમાં જા, જોર જોરથી ગાતો હોય. જીન પડીમાં જીને સારખી, એ તો છેલ્લી લીટી આવે ને, જલ્દી પતી જાય ને. પછી જીન પડીમાં જીને સારખી, એટલે જીનની મૂર્તિ જે છે ને એ જીનેશ્વર ભગવાન ઊભા છે એમ સમજવાનું. પ્રભુ કહેતા કુપોલદેવ નથી, આ 3 લોકનો નાથ ઊભો છે. કે એ સામાન્ય વ્યવહાર નથી આપણી પાસે, ક્યાંય અડે છે ને ભેટે છે. પાછું કુપોલદેવ રૂબરૂમાં હોય તો આપણે ભેટીએ કે દૂરથી નમસ્કાર કરીએ. પોતાની રુચિ આ સ્વચ્છંદ પોષે છે. એટલે ભક્તિ કેમ ફળતી નથી? ધર્મના તાનકમય સ્વચ્છંદને પોષે છે. એટલે આ સામાન્ય ભક્તિનો અર્થ, આ અનુપાસક થાવ એનો અર્થ. ક્રિયા જડતા નહીં, પ્રતિમા પૂજા નહીં, હવે પ્રભુ પૂજા કરવાની છે. અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા ને છેલ્લે પ્રતિપત્તિ પૂજા. આનંદજી મહારાજ કહે છે, હું મુજને કહું નમો મુજ નમો મોજ, હું ભગવાન જ છું. કુપોલદેવ લખીને આપે છે, અવિષમ આત્મધ્યાન વર્તે છે એવા શ્રી રાજચંદ્રને નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું. વચનામૃત 376 છેલ્લી લીટી. એટલે કુપોલદેવ પત્ર પૂરો કરે છે. કોણે નમસ્કાર કરીને? શ્રીમદ રાજચંદ્રને. ઉપર લખે છે, શ્રી મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવા
અમો સ્વરૂપ તો 12મે ગુણ સ્થાનક કહેવાય. ક્ષીણ મોહ ગુણ સ્થાનક એટલે અમો સ્વરૂપ. ક્યારે કેવળ જ્ઞાન થાય? ક્ષાયિક ભવે તો અંતર્મુહૂર્તમાં થાય. તો કોઈ બધું ભગવાન મહાવીર પાસેથી આરાધના લઈને આવ્યા છે. એ ઉપશમ ભાવે હોય કે કદાચ પાછું છોડી દે. એમ લખે છે, મારાવતી વીરને નિશંક માનજો, વિતરાગનો કહેલો પરમ શાંત રસ મિત્રો પૂર્ણ સત્ય છે. એ ઉપશમ ભાવે હોય એને અંતર્મુહૂર્તમાં જ કેવળ જ્ઞાન થાય. આપણે પૂછીએ થઈ ગયું ત્યારે થઈ ગયું હોય એને. એ કહે છે 12મે હું મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ અને આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં લખ્યું છે કે 12મે હું એટલે ક્ષીણ મોહ ગુણ. હમણાં તે પદની પૂર્ણતા પામવાનો છું એટલે 13મું પિતાજી આવ્યા છે એટલે કેવળ જ્ઞાની આવ્યા છે. સંવાદ રચ્યો છે, વૃદ્ધ પુરુષ આવ્યા છે ને 13મા વાળા. આયુષ્ય પદ છે એટલે તમે જોયેલું જે પદ કયું મુક્તાત્માનું, એમાં એક મને જોશો. ગુજરાતીમાં લખેલું છે, હસ્તાક્ષરમાં છે. હાથ નોંધ પહેલીની 5મી નોંધમાં કે હમણાં હું 12મે છું ક્ષીણમો લખ્યું. 376માં અમોહ સ્વરૂપ એવાથી રાયચંદ્રના પ્રણામ. સ્મરણ યોગ્ય એવા રાજચંદ્રના પ્રણામ. અવિષમ આત્મનિદાન વર્તે છે એવાથી રાજચંદ્રના પ્રણામ. પછી ભગવાન ગોતે જીવ આકાશમાં અને પથરામાં. એટલે અનુપાસક થાવ, પ્રતિમા પૂજા નહીં, પ્રભુ પૂજા એ બી અંગ પૂજા અગ્ર પૂજા કરીને પછી સેતુ બાંધવાનો છે. યોગ, આ યોગ નથી કહેતો હું યોગામાં આવે, યોગા જોઈન કર્યા છે. આ યોગ છે મન વચન કાયના, મોક્ષ સાથે જોડાણ કરે. શરીરના યોગ નહીં, યોગ એટલે જોડાણ, મોક્ષ સાથે જોડાણ કરવાનું. શરીરનું, મનનું અને પછી વચનનું ને કાયાનું અને પછી અંતર્મો એક થઈ ગયા પછી પ્રતિપત્તિ પૂજા થઈ. આ ઉપાસના કરવાની છે. મૂર્ખસ્ય પ્રતિમા પૂજા શાસ્ત્રમાં એમ લખ્યું છે કે પ્રતિમા કોણ પૂજે તો કે મૂર્ખ. એમ શાસ્ત્રમાં મૂર્ખસ્ય પ્રતિમા પૂજા. 1045મો પત્ર છે. આમાં 2 પત્રો છે, 1135 અને 1045. એટલે આપણે ઉપાસના કેમ ફળતી નથી? અનુપાસક થવાનું છે આપણે. એટલે જ્ઞાનીની આજ્ઞામાં જે કરીએ એ લેખે લાગે, બાકી બધું સ્વચ્છંદના ખાતામાં જાય. એટલે અભિમાન સાથે કર્યું ને સ્વચ્છંદ એટલે છૂટક હલકા પ્રકારનું પુણ્ય બંધાય. એટલે અનુબંધ પાપ ન હોય, પુણ્યનો બંધ પડે. એટલે આપણે નથી જોતા ઘણી વાર આચાર વિચારના ઠેકાણા ન હોય પણ પૈસા બહુ હોય, મોટું ઘર હોય, લાંબી કાર હોય, એની 2-3. એટલે પુણ્યનો ઉદય છે વ્યવહારિક, અનુબંધ પાપ ન હોય. પછી એની દશા જોવાની આ ભવની અથવા મરે ત્યારની, કેવી રીતે મરે છે. નથી વાંચતા છાપામાં કેવી રીતે મરે, ખબર જ ન પડે ઘણી વાર, કારણ જ મરવાનું. પછી કહેવાય પછી હેમરેજ થઈ ગયું, હાર્ટ એટેક આવ્યો, કોઈને ખબર જ ન હોય કારણ. ટ્રીટમેન્ટ કરવાનો અવસર જ ન મળે. સમાધિ મરણની ક્યાં વાત કરવી? એક ક્ષમાપના સાંભળે, મંત્ર સાંભળે તો સમાધિ મરણ થાય ને. એ વર્લ્ડ ટૂર કરવા ગયો હોય ત્યાં મરી જાય તો સમાધિ મરણ કેવી રીતે થાય? આકાશમાં પ્લેન ક્રેશ થાય તો એ તો ફરવા ગયો હતો. એટલે ભાવ છૂટવાના તો નહોતા જ ને, ફરવાના ભાવ હતા. ત્યાં દેહ છૂટે ફરવાના ભાવ સાથે તો ફરે ને 14 લોકમાં. સીધું સમજે એવું છે. એને ફરવાના ભાવ છે ને દેહ છૂટ્યો, એને સજાત્મ સ્વરૂપ પરમુના ભાવ છે ને દેહ છૂટે તો સજાત્મ સ્વરૂપ થાય. એને ફરવાના ભાવ સાથે દેહ છૂટે ફરે નહીં 14 લોકમાં. અમે ક્યાં આગળ વાંચવા પડે? ચોખ્ખી વાત છે દીવા જેવી. આ દિવાળીમાં અમે ગોવા જવાના છીએ, માળા ત્યાં કરી લેશું. અહીંયા માળા નથી કરતો, ત્યાં ગોવા જઈને માળા કરશે હોટલમાં. કોને છેતરે જ જીવ? 496માં કુપોદો લખ્યો છે, આ જીવ જ્ઞાનીને કંઈ છેતરવા પણ નથી, પોતે છેતરે. પણ આ જીવ એ ગુનાનો અધિકારી થશે, દંડ તો મળશે જ. એ તો વિતરાગ છે, કોઈને દંડ કરતા જ નથી. કંઈ શ્રાપે નથી આપતા ને વરદાને નથી આપતા. એની કૃપા થાય તો એ કંઈ આપણે કહીએ ને, એ તો ગાવા માટે બરોબર છે. કહો કૃપા દેવ કૃપા ક્યારે કરશો? એને તો કૃપા કરી, આત્માના આનંદમાંથી બહાર આવીને આત્મસિદ્ધ લખી ગયા. હવે કેટલી કૃપા કરે? આખો મોક્ષનો માર્ગ કહી દીધો. હવે કેટલી કૃપા કરે? કદાચ અત્યારે આવે કૃપાલ દેવ, ફરી વાર આપણે પૂછીએ તો આ જ કહેવાના છે ને, બીજું ક્યાં કહેવાના છે?
એને લખી નાખ્યું સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. મેં બધો વિતરાગ માર્ગ કહી દીધો છે. એટલે ફરી વાર આ જ કહેશે ને. પણ શું કહે તમારા શ્રીમુખે સાંભળવું છે, બોલતા આવડી ગયું હોય ને, તો આ શ્રીમુખે તો લખ્યું છે, એના હસ્તાક્ષરમાં છે, ત્યારે બીજું બીજું વાંચે છે. કોકે લખ્યું હોય એ ગમે છે ને, આ તો કેટલા વખતથી કરીએ છીએ અમે. એટલે પ્રભુજી કહેતા સામાન્યમાં નહીં કાઢી નાખતા, ઓહોમાં. આ તો અમને ખબર છે, સામાન્યમાં નહીં કાઢી નાખતા. કહે છે પ્રતિમા વિશે તમે પૂછ્યું તો જણાવવાનું કે પ્રતિમા તો પ્રભુને યાદ કરવાનું સાધન છે, નિમિત્ત જોઈએ, અને સ્થાપના નિક્ષેપ કહેવાય. આપણે આમ રોશનમાં ભગવાનની મૂર્તિઓને કહીએ ને, પહેલા તીર્થંકર આદિનાથ લાંછને મૂક્યું હોય તો બરોબર છે, સ્થાપના નિક્ષેપ. એ લાંછન બદલાવી નાખે, સિંહ મૂકી દઈએ કે બીજું મૂકી દઈએ તે પણ મહાવીર સામે થઈ જાય ને, સ્થાપના નિક્ષેપ કહેવાય. નિમિત્ત નિમિત્તવાસી જીવ છે એટલે નિમિત્ત પકડવાનું જ છે, એનો નિષેધ નથી. પણ પછી શું કરવાનું છે એ જ્ઞાની કહે છે. પ્રતિમા વિશે તમે પૂછાયું તો જણાવવાનું કે પ્રતિમા તો પ્રભુને યાદ કરવાનું સાધન છે. પ્રતિમા પુરુષ આકારે હો કે માત્ર સામાન્ય ગમે તેવા રૂપે હો. પાછું શો બગડીનો જાય ને, એટલે નવો ફ્લેટ લે ને 6-8 કરોડનો, ત્યાં લાદીમાં ખાલી 2 ટપકા ને વચમાં સૂંઢ જોઈએ, ત્યાં ગણપતિ આખા ન મૂકે. ગણપતિ રીધી સીધી ને ધોત્યું ને બધું, તે ઓલું સારું લાગે ને ડિઝાઇન ટપકા. ત્યાં શો કરવો છે ને, એટલે કે ગમે તે આકાર હોય તો ચાલે. ત્યાં એ માને છે, અહીંયા નથી માનતો. અહીંયા લાલ, સોમવારે લાલ, મંગળવારે કેસરી, ગુરુવારે લીલો ફાટો પહેરાવે છે ભગવાનને. એટલે પોતાના ખ્યાલનું આરોપણ કરે છે. એ તો ઠીક ભગવાનને પહેરાવતો હતો, કોકે કહ્યું એટલે. પોતે હવે અલગ અલગ કલરના ધોતિયા પહેરી જાય છે. લાલ ધોતિયું, એને પછી સોનેરી લેસ ચડાવ્યો હોય, લીલું ધોતિયું, પીળું ધોતિયું, બધા કિંમતી. આપણે જેવાનું તો કામ જ નહીં. મારી આગળ કોટનનું હોય, ખાદીનું, એટલે કધોણીઓ થઈ ગયું હોય 10 વર્ષથી વાપરતા, એટલે આપણો નંબર જ ન લાગે ને સંકેત માટે. તો પૂજાનો લાભ તો એ જ લઈ લે છે ને. વેસ્ટ ટેક છે આડી ગલી, તેમાં પેઠો ન શકે નીકળે, ક્યારે બહાર નહીં નીકળે. એટલે અનુપાસક થાવ. કોઈ બધું જોતા તો શું કરે શું? પછી કહી દીધું કદાગ્ર કાઢે કેવી રીતે, સીધું ના પડે તો નથી રમવું બસ. એટલે કે જેને પુષ્પ પૂજાનો ઢગલો કરવો હોય ને, એને એ દિવસે લીલોતરી ઓછી ખાવાની. હવે શ્રીમદ રાજચંદ્રને માનતો હોય અને જે દેરાસરે જતો હોય પુષ્પ પૂજા કરવા માટે, એ દિવસે ઓછું શાક ખાતો એવો હોય, એને નમસ્કાર આપણે કે મેં આજે પુષ્પ પૂજા કરી છે ને, કુપોલદુની આજ્ઞા છે, એટલે આજે હું ઓછું શાક ને કાકડી ટમેટા તો ખાઈશ જ નહીં કાંઈ. રોજ 150 ગ્રામ ખાતો હતો, એટલે આજે ફૂલ મૂક્યા છે. એટલે હોય કોઈ એવો સમજી જાય ને તરત જ, એ પ્રમાણે કરે ને, એક જ વાર ખાલી ઓછું શાક ખાવાનું, એને ખબર પડી જાય કે પૂજા કેમ કરાય. તરત જ ખબર પડી જાય કે અનંતકાળથી હું શું કરતો હતો ધર્મમાં. દેરાસરમાંથી પાછો હવે રસ્તામાં જ ખબર પડી જાય. રસ્તામાં ક્ષમાપના બોલતો હોય પછી કે અમે શું કર્યું દેરાસરમાં જઈને. એટલે કહે છે પુરુષ આકારે પ્રતિમા હોય કે સામાન્ય ગમે તેવા રૂપે હોય, કેવળ જ્ઞાન રૂપ નેત્રવાળા ભગવાનની સ્મૃતિ અર્થે જે સાધન છે તેમાં ભેદ માની આ મારા મતની પ્રતિમા અને આ બીજાના મતની પ્રતિમા આવો વિક્ષેપ કરવો આ નર્દમ મૂર્ખતા છે. જી બધું પ્રભુજીને પૂછીને જવાબ આપે પછી આ નર્દમ મૂર્ખતા છે કે ભગવાનને ભૂલીને પ્રતિમા પૂજવાની નથી. ભગવાનનું જીનેશ્વરનું સ્વરૂપ યાદ રાખવાનું છે. જીન 5 ઇન્દ્રિયો કાબુમાં રાખી છે. કે સફરજન નારિયેળ નહીં હોય તો ચાલશે, કેળું કેરી અભક્ષ મીઠાઈ બહારથી લઈ આવે છે. ઘરે કોને ટાઈમ છે કાજુ કતરી કરવાનો, પેંડા કરવાનો, દૂધ હલાવીને બહારથી લઈ આવે રોડ ઉપરથી. અરે એમાં તો ડુક્કરની ચરબી છે. એ જીનેશ્વર ભગવાનના પગ આગળ મૂકીશ તું પ્રાર્થનામાં. અર્શનાત્ર પૂજા ભણાવીશ ડુક્કરની ચરબીથી. નર્દમ મૂર્ખતા છે આ. ભગવાનને ભૂલીને પ્રતિમા પૂજવાની નથી. અજ્ઞાનને વધવાના અનેક માર્ગ છે, એમાં પ્રતિમા પણ તેનું નિમિત્ત બને છે. આ મોટું આશ્ચર્ય છે કે ઘણા રસ્તા છે અજ્ઞાન વધવાના, એમાં આ પ્રતિમા વચમાં લાવ્યા તમે કે જીન પ્રતિમા જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મજા. એ જીનેશ્વર ભગવાનનું રૂપ ચિંતન કરવાનું છે. કે મહાવીર સ્વામી ચંડકોશો ડંખ આપતો હતો તોય હલ્યા નહીં. બુજ ચંડકોશિક બુજ. સંગમદેવ આવ્યો
આંખમાંથી આંસુ જાય છે, પીડાના નહીં, કે આ જીવ છૂટવાની જગ્યાએ બંધાય છે એનું શું થશે, એ યાદ કરવાનું છે. ધોતિયું ગમે તે કલરનું હોય ચાલે. અજ્ઞાનને વધવાના અનેક માર્ગ છે, તેમાં પ્રતિમા પણ તેનું નિમિત્ત બને છે, એ આશ્ચર્ય કરે છે. પછી કોઈ વાત કરે છે બનેલો પ્રસંગ. કોઈ અહીંયા આવેલો એણે મને પૂછ્યું ખાનગીમાં કે હું ચક્ષુવાળી મૂર્તિ પૂજું કે ચક્ષુ વગરની. જો ચક્ષુવાળી પૂજું તો દ્રવ્ય મિથ્યા તો થઈ જાય કે નહીં. બધું અગાશાસ્ત્રમાં આવ્યા ને પ્રભુજી પાસે, ત્યારે બધા પંચપરમાગમ વાંચીને આવેલા બ્રહ્મચારીજી, સમયસર, નિયમસર, ગોમટસર, બધું કડકડાટ. સંસ્કૃત, આપણે ગુજરાતી બોલીએ ને એમ સંસ્કૃત બોલતા હતા. મગન બાપા વાત કરે સંસ્કૃતમાં. કહ્યું નથી કે મેં બધું વાંચીને આવ્યો છું. જવાબ આપે છે ભગવાનને પૂજવા છે કે પ્રતિમા. મેં એને એ પૂછ્યું આંખ વાળી કે આંખ મૂકી. શું જવાબ આપે ઓલો કે તને વિકલ્પ થયો આંખ વાળી કે આંખ વગરની. પ્રતિમા ઉપરથી ભગવાનને ન સંભાળો આ જ મોટું મિથ્યાત્વ છે. કે ભગવાન કંઈ ચક્ષુ વિનાના નથી, કેવળ જ્ઞાનરૂપી નેત્રવાળા ભગવાન છે. તેમને ગમે તે નિમિત્તે યાદ કરે તો કલ્યાણ જ છે. કાગળની મૂર્તિ હોય તો ન ચાલે, ચિત્રપટ હોય તો કુપોલ દેવ 52 ફૂટ હોય તો જ ચાલે, 51 ફૂટમાં ઓછું થઈ જાય ધર્મ. પંચધાતુ હોય તો ચાલે, એક ધાતુ ન ચાલે, પિત્તળ. કાગળ એમાં હોય વચનામૃત ને પછી માળા કરે ન ચાલે. નહીં તો ઝઘડા કરનારનું ઠેકાણું પડે એમ નથી. મતંત્રમાં માથું મારનારની આવી દશા થઈ જાય છે. પરમ કૃપાળુ દેવે તો મતંત્રના પુસ્તકો હાથમાં લેવાની ના પાડી છે. આ કૃપાળુની આજ્ઞા છે કે મત હોય ત્યાં સત ન હોય. મતંત્ર મટી સત્ય ભણી વૃત્તિ જાય તે જ કર્તવ્ય છે. નવો મુસલમાન અલ્લાહ પોકારતા શ્વાસ પણ ન ઘૂંટે એમ કહેવાય છે. નવા શીખે ને શ્વાસ ન ઘૂંટે એમ કે આ નવો આવ્યો હોય ને એમાં આ 30 વર્ષ પછી નવો જ છે હજી, પકડી રાખે છે કદાક કે અમે તો આમ જ કરીએ. તેની દશા કઈ થશે? મિથ્યા તો પોતાનામાં જોઈ દૂર કરશે તો કલ્યાણ થશે. એટલે અનુપાસક થાવ. આ ક્રિયા જડતા છોડીને, શુષ્ક જ્ઞાનીપણું છોડીને મૂળ માર્ગ જે કયો છે કુપલ એનું આરાધન કરવાનું. બાકીના બોલ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.